राधा गोरी બજરંગદાસ બાપાની એક સરસ મજાની ફરમાઈશ છે. એ રમતો જોગીડો આવ્યો અને આવ્યો બગદાણા ધામ. રમતો જોગીડો આવ્યો બગદાણા ધામ.
બગડ કાંઠે કર્યા બેહણા બગડ કાંઠે કર્યા બેસણા એ બાવો હાચો ને બીજી વાત ખોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી એ હરી હો રમી હરી હો રમી હરી હો રમી આકલો મોટી બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી લૂંટાવે બાવો લક્ષ્મી અને ખબર આવીને ખાય લૂંટાવે બાવો લક્ષ્મી અને ખબર આવીને ખાય મોહ નહીં જેને માયા તણો એની રાખે રામયોલા બાવાની મૂડીમાં બંડી લંગોટી બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી એ હરી હો રમી હરી હો રમી એ હરી હો રમી આકલો મોટી બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી આજ બુધાણા કાલ બુધાશે પૃથ્વી પર બેઠા એ ભગવાન છે ભાઈઓ ને બહેનો આ બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી એ મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી એ દુઃખના તડકામાં સુખની એ છાંય છે એ પડું પડે પાછા તો પૂરે રામ છે એ દુઃખના તડકામાં સુખની એ છાંય છે પડું પડે પાછા તો પૂરે રામ છે કદી ન દુભાવીએ હૈયો એનો કદી ન દુભાવીએ હૈયો એનો ભાઈઓ ને બહેનો મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી
ગોળ ને મીઠી છે હાકો પડ્યો છે ગોળ ને મીઠી છે હાકો મને વાલો જ મારો દ્વારકાનો ઠાકર મને વાલો જ મારો દ્વારકાનો ઠાકર દેવની વાત જ નો થાય દેવની વાત જ નો
લોકનૈયો રમાડે છે રાસ રમવાલો ને લોકનૈયો રમાડે છે રાસ રમવાલો ને માતા યશોદાને લાગુ પાઈ સૈયર હાલો ને મારા ભૌ ભૌના પૂરા થશે ગોળ હરિવર હાલો ને લોકનૈયો રમાડે છે રાસ રમવાલો ને આખી દુનિયાનો આ નાટકાનો મારે આંગણે પૂજાઈ એક ભેલો આખી દુનિયાનો આ નાટકાનો મારે આંગણે પૂજાઈ એક ભેલો રાહડે હારે રમે કાનરા તકે લો જુહુડો નિટોડન બહેણી દાંડીએ તણ તાળી મારમ લે કે દુનિયાનો આ નાટકાનો મારે આંગણે પૂજાઈ એક બેલો લોકનૈયો રમાડે છે રાસ રમવાલો ને એ મારા ભૌ ભૌના પુરાણા છે ગોળ હરિવર હાલો ને હરીને તેડવા અને નંદના છૂટ્યા જવા પણ સર્વે ગોપીઓ ટોળે વળી સર્વે ગોપીઓ ટોળે વળી એ રથ હાકી રવિ ઘેર હાલ્યા રે એ માર બાળા તે પણ ના પેલી રે એ શીશ જોજો માયા ને હાર મેલી રે એ ગોકુળ ના ગિરધાર કેર આવો રે એ મારી એક સંદેશડો કેવો રે મારી જીભ લડી જશ ગાવે એ દૂધે ભરી તલાવડી આન મોતીડે બાંધી પાય દૂધે ભરી તલાવડી આન મોતીડે બાંધી પાય પણ કૃષ્ણ ધોવે એમાં ધોતિયા કૃષ્ણ ધોવે એમાં ધોતિયા રાણી રાધા પાણી ડાની હાલ સૈયર હાલો ને રાણી રાધા પાણી ડાની હાલ સૈયર હાલો ને મારે કૃષ્ણ જોયા નગણા ગોળ સૈયર હાલો ને મારા ભૌ ભૌના પુરાણા છે ગોળ હરિવર હાલો ને
भारत का बच्चा बच्चा बताओ जोरदार ताળીઓના ગડગડાટથી વધાવો હા એક જ બોલ્યા જે કાર્ય માટે હું તમે ભેગા થયા છીએ ત્યાં રામથી મોટું કોઈ નામ નથી એટલે અહીંયા બેઠા છે બધાય નહીં જે મારો અવાજ સાંભળે છે પછી રામદેવજી મહારાજને યાદ કરવા છે પણ બેઠા છે બધાય એકવાર રામચંદ્ર ભગવાનને યાદ કરવાના છે ત્યારે मेरे भारत का बच्चा बच्चा પચાસ ટકા તો હતો 50% અવાજ થયો હજી ઘણા જોવે જ છે કે ભાઈ બધા કઈ રીતે બોલે છે એમાં કાંઈ નવીન છે જ નહીં તમે બોલશો તો તમારથી પણ બોલાઈ જશે એટલે મેરે ભારત કા બચ્ચા બચ્ચા मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा छोटी छोटी गैया छोटे छोटे बाल छोटी छोटी गैया छोटे छोटे बाल छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे बाल छोटी छोटी गैया छोटे छोटे बाल छोटो सो छोटो सो छोटो सो छोटो सो छोटो सो मेरो मदन गोपाल छोटी गैया छोटे छोटे बाल छोटो सो मेरो मदन गोपाल મહાદેવને યાદ કરવાની એક ફરમાઈ છે ત્યારે तेरा नाम
એવા રામદેવજી મહારાજને છેલ્લે યાદ કરવા છે ત્યારે એ યારે કળયુગમાં યમને કુંવારા રહેવા દો અરે કળયુગમાં અમને કુંવારા રહેવા દો હે રામ દે પરણાવે ઈરજી પરણાવે આલા વાળો પરણાવે તમે પરણો માટી અરજી પરણો માટી અરજી એ લુગાઈ આવે તો ઈરજી રૂપિયા રે હરદી રૂપિયા પરણાવે ઈરજી પરણાવે ભલાવડું પરણાવે પરણો માટી અરજી રામદેવજી મહારાજને એક અબળાની વારે એક અબળા પોકાર કરતી હોય તો કેવી રીતે કરે
અને રામદેવજી મહારાજ પોતાનો ઘોડીલો લઈ અને આવે તો કેવી રીતે આવે? વેરામા પીર ઘોડી લાગલ વેરામા પીર હાથમાં છે પીર ઘોડી લાગલ વેરામા પીર લાગલ વેરામા પીર ઘોડી લાગલ વેરામા પીર સગુણાના પીર ઘોડી લાગલ વેરામા પીર હાથમાં છે પીર ઘોડી લાગલ વેરામા પીર સહાર ઘોડી લાગલ વેરામા લાગલ વેરામા પીર ઘોડી લાગલ વેરામા હાથમાં છે પીર ઘોડી લાગલ વેરામા ભાગ ભાગ બોલતા એટલે જઈ ભાગ ભાગ બોલતા એટલે જઈ પાણીમાં માલ દાડા દેશ મારું લોચામ આંખ કરું આંધળો ને ઢીલે કાઢું દો આંખ કરું આંધળો ને ઢીલે કાઢું દો દુનિયા જાણે આ તો રામદેવ નો જોર મારું લોચામ રાખી દે કાઈ દલવાણીઓને ભલી રાખી દે ઘણું જશરમાં મણીએ પહેરી લીધો ભેખ મારો હેલો સાંભ
સંભવામી યુગે યુગે સંભવામી યુગે યુગે ભાઈ જુએ છે ભાઈની વાટ રે મારો ભાઈ ક્યારે આવશે રે રામ માડી જાયો ક્યારે આવશે રે રામ બેન જુએ છે ભાઈની વાત રે મારો ભાઈ ક્યારે આવશે રે રામ મારો ભાઈ ક્યારે આવશે રે ડકડાવો મારા ભાઈ મારા બેનડી મારી હવે ના જોશો મારી વાટ રે મારે હરીના તેડા આવ્યા રે રામ રામના તેડા દીકરા હર્ષદભાઈ દીકરા રસિકભાઈ દીકરા રાજુભાઈ જુએ પિતાની વાટ રે મારે પિતા ક્યારે આવશે રે રામ પિતાજી ક્યારે આવશે રે રામ ડકડાવો મારા દીકરાઓ મારા ડકડાવો મારા હવે ના જોશો મારી વાટ રે મારે હરીના તેડા આવ્યા રે રામ મારે રામના તેડા પણ હીરા બાપા તમારા યો હંબારણા હર રે પરિવારને વૈ
પછી એના કાળા એના કાળા જ કરે કળહલે અરે રે તો આવી આવી ચાચું ભરે તમારી જુએ પિતાની વાટ રે મારે પિતા ક્યારે આવશે રે રામ પિતાજી ક્યારે આવશે રે રામ પણ ખરા અર્થની અંદર આ પરિવારની પૂજ્ય બાબાની બે દીકરીઓ તો સાચી છે જ પણ બીજી દીકરીઓ એટલે આ પરિવારની પુત્ર વધુઓ છે સાહેબ સાચી દીકરી એને ગણી શકાય શું કામ કારણ કે જે પલવારની અંદર પોતાનાને પારકા કરી અને પારકાનાને જેને પોતાના કર્યા હોય પૂજ્ય બાપાની સેવાનો અવસર એને મળ્યો હોય એની દીકરીઓ તો પારકે પાદર એમને વળાવી હોય પણ સાચી દીકરીઓ એની પુત્ર વધુ છે કદાચ એક પાણીનો ગ્લાસ ભરીને લોટો ભરીને પૂજ્ય બાપાને એને પાયો હશે એની સેવા કરી હશે પૂજ્ય બાપાના પ્રેમ રૂપી આશીષ એના ઉપર વર્ષા હશે એવી આ પરિવારની પુત્ર વધુ એટલે અમારે મંજુબેન ભાનુબેન જયાબેન ભારતીબેન અસ્મિતાબેન અને કિંજલબેન આ બધી પુત્ર વધુ એક સાથે પૂજ્ય બાપાની હું તો એને દીકરીઓ જ ગણું છું સાહેબ અને દીકરીઓ તરીકે સંબોધન કરીને શ્રદ્ધાંજલિ દીકરીઓ આપતી હોય પણ કઈ રીતે આપે દીકરી મંજુબેન દીકરી ભાનુબેન દીકરી ભારતીબેન દીકરી અસ્મિતાબેન દીકરી કિંજલબેન આપે સસરાને શ્રદ્ધાંજલિ મારે સસરા ક્યારે આવશે રે રામ બાપુજી ક્યારે આવશે રે રામ પણ વહમી બહુ વેલા પડી અરે રે બાપુજી હવે અમને કોણ આપે આધાર પણ સ્વર્ગે સ્વર્ગે બાપુજી તમે હાલિયા અરે રે અમારો મેલી આવા લપનો વેવા અમારો મેલી આવા લપનો વેવા લાડકડીઓ મારી દીકરીઓ મારી હવે ના જોશો મારી વાટ રે હરિના તેડા આવી આવે રામ મારે રામના તેડા આવી આવે રામ પૂજ્ય બાબાનો પૂરો પરિવાર એટલે અમારે વિશાલભાઈ પિયુષભાઈ બિરેનભાઈ નિકુંજભાઈ ચિરાગભાઈ હેમ અને પૂરો લકડ પરિવાર પૂજ્ય બાપાના આ બાગના ફૂલડા છે ભાઈ આ એના બાગ બગીચાના ફૂલડાઓ એનો પરિવાર એનો બાગ છે ને એના ફૂલડાઓ બધા એને શ્રદ્ધાંજલિ આપતા હોય ત્યારે પૂજ્ય બાપાને એક સાથે બધા પૂરો પરિવાર શ્રદ્ધાંજલિ દેતો હોય પણ એક કડીમાં ગાવું હોય તો ફૂલડાઓ તમારા ફૂલડાની ફોરમ ફૂલડાઓ તમારા આપે દાદાને શ્રદ્ધાંજલિ દાદા ક્યારે આવશે રે રામ
હવે ના જોશો મારી વાટ રે મારે હરિના તેડા આવ્યા રે રામ રામના તેડા આવ્યા રે રામ ઉપાધિ કાય તું કર્મા ઉપાધિ કાય તું કર્મા હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો જગતમાં કોઈથી જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી હું બાપ एक आहबरी होगी ખાસ અહીંયાથી ફરમાઈશ હતી પહેલેથી જ કે આ ગીત એક કડી લેવાનું છે એટલા માટે લઈ લો ત્યાં સુધીમાં હું પરિવારને વિનંતી કરું કે સુંદર મજાની આરતીની તૈયારી કરો એક સાથે કાર્યક્રમ પણ પૂર્ણ થઈ જાય અને સુંદર મજાની ફરમાઈશ પણ લઈ લઈએ આપણે ભાવથી પૂજ્ય બાપાનો પૂરો પરિવાર એમાં બધા આવી જાય એક आहबरी હો सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी एक आबारी हो हमने न सुनी हो जाते जाते तुमने आवाज तो दी होगी हर वक्त यही है गम उस वक्त कहाँ थे हम कहाँ तुम चले गए कहाँ तुम चले પૂજ્ય બાપાને આશ્રુભીની શ્રદ્ધાંજલિ આપણે સૌ ભાવથી આરતી કરી અને પ્રાર્થના કરીએ પરમાત્માને કે આત્માને હંમેશા પરમાત્માનું ધામ મળે એની પાછળ આંસુ નહીં પણ ખરેખર આપણે સવે આજ શબ્દો વહાવવાના છે શબ્દો રૂપે આ ભજન વહાવવાનું છે કે એની પાછળ જેટલું ભજન થયું છે એ આ પરમાત્માના ધામમાં આપણે સૌ આત્મા ગયો છે દર્પણ કરીએ એમની સાથે એટલે પી રામદેવજી મહારાજને યાદ કરવાનો મારો ભાવ છે એટલા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારી અને પ્રેમથી પછી આપણે બધા છૂટા પડીએ બધાને વિનંતી કદાચ ધૂનમાં તાળી પડી કે ન પડી પણ આરતીની અંદર બધા તાળીઓનો સાથ આપજો ત્યારે એવી દરિયાને કાંઠે લીલાધર લીમડી દરિયાને કાંઠે લીલાધર લીમડી અને ભરતા વાવ્યા આશો પલવના જાડ રે રણુ જાના હે રાજા ધૂપને ધૂમાડે વેલાજો આરતી રે ટાણે વેલે રામજો હો એવા પિતાને
અન વીરા વિરમ દેવ વીરા વિરમ દેવ વિનવે વારમ વાર રે રણુ જાના એ રાજા ધૂપ ને તું માંડે વેલા આવજો ઓ એવી આરતી રે કામે વેલે આવજો એમ માતા રે મીનળ દે વાયક મોકલે હે માતા રે મીનળ દે વાયક મોકલે અને બેની સગુણા બેની સગુણા વિનવે વાર વાર રે રણુ